માત્ર થોડા જ સેકન્ડ અને એક આખા પરિવારની જિંદગી બદલાઈ ગઈ। બહુચરાજીમાં સર્જાયેલી આ ઘટના માત્ર અકસ્માત નથી, પરંતુ બેદરકારી કેટલી ભારે પડી શકે તેનું જીવતું ઉદાહરણ છે। મહેસાણા જિલ્લાના બહુચરાજીની વૃંદાવન સોસાયટીમાં એક હૃદયદ્રાવક અકસ્માતે સમગ્ર પંથકને શોકમાં મૂકી દીધું છે। પ્રાથમિક માહિતી મુજબ દક્ષ પ્રવીણભાઈ સૈની નામના સગીર દ્વારા બોલેરો કાર ચલાવવામાં આવી રહી હતી। કાર માટીમાં ફસાઈ જતા તેને બહાર કાઢવાના પ્રયાસ દરમિયાન એક્સિલેટર વધુ દબાવવામાં આવ્યું। ત્યારબાદ કાર અચાનક બેકાબુ બની આશરે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ ધસી આવી। તે સમયે ઘરના આંગણમાં પરિવારના સભ્યો નિરાંતે બેઠા હતા। કોઈને કલ્પના પણ નહોતી કે થોડા જ પળોમાં ખુશીઓ ચીસોમાં બદલાઈ જશે। બેકાબુ બોલેરો સીધી તેમના પર ચડી ગઈ। ટક્કર એટલી પ્રચંડ હતી કે ઘરની દિવાલ અને મુખ્ય દરવાજો પણ તૂટી પડ્યા। આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કંચનબેન દરજીનું મહેસાણાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું, જ્યારે સોનલ નામની સગીર દીકરીએ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા। અન્ય એક બાળકી ફ્રેક્ચર સહિત ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને હાલ સારવાર હેઠળ છે। ઘટના બાદ અકસ્માત સર્જનાર સગીર દક્ષ પ્રવીણભાઈ સૈની કાર મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। બહુચરાજી પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સગીરના હાથમાં કારનું સ્ટીયરિંગ આવ્યું કેવી રીતે? શું જવાબદાર લોકો સામે પણ કાર્યવાહી થશે? અને આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે સમાજ અને વાલીઓ શું શીખ લેશે? આ ઘટના દરેક માતા પિતા માટે એક ચેતવણી છે। સગીરને વાહન ચલાવવા આપેલી એક ક્ષણની છૂટ કોઈના પરિવાર માટે જીવનભરનું દુઃખ બની શકે છે। આ ઘટનામાં એવું છે કે કાલે સાંજે 7 વાગ્યાનો સમય હતો, ત્યારે મારા કાકી અને એમના બાજુમાં રહેતો પરિવાર અહીંયા એમના ઘરની આગળ પગથિયા ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા। તે સમયે આ બોલેરોનો ચાલક બેફામ કાર ચલાવી અને કોઈને વિચાર આવે પહેલાં સીધું એ લોકો બેઠા હતા એમની ઉપર કાર ચડાવી દીધી અને એ લોકો એટલા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા કે એમને અમારે મહેસાણા સારવાર માટે લઈ જવા પડ્યા। ત્યારે એમનું ત્યાં મૃત્યુ થયું। એમાં 2 વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક વ્યક્તિ અત્યારે દવાખાનામાં દાખલ છે, એ પણ ગંભીર છે। કેટલી ઉંમર હતી અને કેવી રીતે ગાડી ચલાવી? આ છોકરાની ઉંમર લગભગ 16-17 વર્ષ જેવી હતી અને એને કદાચ ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહીં હોય। ગાડી કેવી રીતે હંકારી? કેટલી બેફામ ચલાવી? ગાડી બેફામમાં તો જોઈએ તો લગભગ 100ની સ્પીડે આ ગાડી એકદમ મકાન વરંડા બાજુમાં આવી છે। શું માગ છે? માગમાં એવું છે કે આવી જે ઘટનાઓ ઘટે છે, ઘણી બધી આવી ઘટનાઓ બને છે, તો મારી એટલી જ સરકારશ્રીને તથા પોલીસ વિભાગને મારી અપીલ છે કે આવા માણસોને કડકમાં કડક સજા મળે અને આવી ઘટના ફરી ના બને, જેથી કરી અને નિર્દોષ પરિવારનો આનો ભોગ બનવું પડે। આજે કાલે સાંજના લગભગ 7 વાગ્યાની આજુબાજુમાં અહીંયા આ જંતીભાઈ દરજીના ઘર આગળ એમને પગથિયા પર એમની વાઈફ, એમના 2 બાળકો વત્તા બાજુમાં રાજુભાઈ દેસાઈના ત્યાંથી એમની પત્ની, એમની બેબી અને એમનો દીકરો, આવી રીતે 7-8 જણા બેઠા બેઠા વાતો કરતા હતા। એવા ટાઈમે આ છોકરો દક્ષ નામનો વતની હરિયાણાનો છે અને અમારી સોસાયટીમાં એને મકાન ભાડે આપેલ છે। હવે એ છોકરાના પિતા હાલ હરિયાણા હતા અને છોકરાએ ગાડી લઈ અને કોમન પ્લોટમાં બેફામ રીતે હંકારી અને ઓવર સ્પીડમાં એણે રેસ આપી અને ગાડી ઉઠાવી અને કંટ્રોલ કરી શક્યો નહીં અને સીધો અમારી આ દરવાજાની દિવાલની સાથે ટકરાઈ અને જેટલા બેઠા હતા એ બધાને ચપટમાં લઈ અને ગંભીર અકસ્માત સર્જ્યો છે। એમાં અમારો દરવાજો અને એના પિલર સુધી બધું તોડી નાખેલું છે। 2 લોકોનો મોત થઈ ગયા છે। એક બેબીને પગે ગંભીર ઈજા હતી, એને ફ્રેક્ચર એટલે એને અત્યારે દવાખાને લઈ ગયા।